જીવન મરણ ને લગન એ કોઈ પણ મનુષ્ય ગમે તેવી પાવર ધરાવતો હોય એના હાથની વાત નથી. ક્યારે જન્મવું છે, ક્યારે મરણ થવાનું છે અને કોની સાથે લગન થવાના છે. Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. લવ મેરેજ પણ નિર્ધારિત બાય ગોડ. તમારા કર્મોના હિસાબથી જ તમને પત્નીને તમારા બધા રિશ્તા મળે છે, રાઈટ? અને જે લોકો વશીકરણનો રોંગ ઉપયોગ કરે છે, કોઈને વશમાં કરીને એનું ખરાબ કરવા ઈચ્છે છે, વેધર ઇટ ઇઝ ફિઝિકલી, સેક્સ્યુઅલી, ઇમોશનલી અને ફાઇનાન્શિયલી, વધારે ભરવાનું જે કરાવે છે એના ઉપર થાય છે. અને એમાં પણ કોઈ ગેરંટી નથી તમને બહુ સારું. અને એક વાત કહું સર, જેની પાસે એવી બધી શક્તિઓ હોય ને એ કોઈ દિવસ ન્યૂઝપેપરમાં એડ નહીં આપે. સહી વાત. મેં આજ સુધી મારી એડ નથી, મારી નોલેજ મેં સ્પ્રેડ કરી છે આવી રીતે રીલ્સ પર, પોડકાસ્ટ ઉપર. ઇફ યુ आर अ पायनियर इन योर स्ट्रीम, वाई कोई ऐड की जरूरत नहीं. और मैं कह रही हूँ ना, हिंदुस्तान की जनता इतनी भोली है कि वो एक तो ये बच्चों का ट्रेंड, यू नो, छोकराओं ने પહેલો પ્રેમ એ પહેલો પ્રેમમાં એ આવા બધા ઢોંગીઓના એ કોલેજ મોસ્ટલી કોઈ પણ તમે કોલેજ પકડી લો, કોઈ પણ યુનિવર્સિટી પકડી લો, કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન પકડી લો તો ત્યાં કોઈ પણ થાંભલા પર પણ એ આ બોર્ડ લગાડેલા જ હોય છે. ક્યાંક ને ક્યાંક એમના મને દિવસની 100, 200, 500 ઇન્ક્વાયરી મારા સ્ટાફને આવે છે, વशीकरण करते हो? मतलब हम नहीं करते वशीकरण. और करवाना क्यों है वशीकरण? અને વશીકરણ તો રોંગ પ્રેક્ટિસ જ છે ને, બીકોઝ નહીં, આઈ કેન નોટ સે ઇટ રોંગ બીકોઝ ઇટ ઇઝ અ એન્શન્ટ પ્રેક્ટિસ. પણ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, ઇન્ટેન્શન કયો છે એ પણ ડઝન્ટ મેટર, એ બહુ મેટર કરે છે. હવે તમને આપણા ધર્મગુરુઓની અમુક વાત કરું. અમુક જેલ યાત્રા કરી આવ્યા છે ને આપણે, રામ રહીમ જેલમાં, બીજા 1-2 છે, બધાને જ ખબર છે શું કરેલું એ લોકોએ. એ લોકો અમુક ટાઈપના મંત્રો સિદ્ધ કરે છે. અને સિદ્ધિ તો મંત્રની તમે પણ કરી શકો ને હું પણ કરી શકું. એના અમુક નિયમ હોય છે. ઇવન કરણ પિશાચની પણ લોકો સિદ્ધ કરે છે. હવે મેં બહુ અલગ આ જાઉંગી. એના અમુક નિયમ હોય છે સિદ્ધ કરવાનો. અને જો તમે નિયમ ઉપર એને સિદ્ધ કરી લો ને તો ક્ષણિક તમારું સારું થાય. પણ એક વસ્તુ છે આકાશ, ખબર છે, જેની પાસે હદ વગરનો પાવર અને સક્સેસ આવી જાય ને, જે પણ વ્યક્તિ પાસે, તો વ્યક્તિનો નાશ પણ એ જ કરે છે. કારણ કે એમાં એને અતિશય ઘમંડ આવી જાય છે અને હું ભગવાન છું એવું ખ્યાલ આવી જાય છે. એટલે આ જે વસ્તુ છે ને એ અમુક મંત્રોથી સિદ્ધ થાય છે. પણ અગેન તમે એને કયા યુઝમાં લો છો. પણ મેં તો જ્યાં સુધી જોયું છે બહુ ઓછા લોકો છે જે સારી રીતે યુઝ કરી શકે છે. શક્તિ તમે લઈ શકો, શક્તિ તમે અર્જિત કરી શકો છો અને કોઈ પણ કરી શકે છે. નિયમ, ડિસિપ્લિન અને ગુરુ, વારે ઘડીએ વર્ડ છે ગુરુ. ગુરુ વગર ગતિ નથી. અને ગુરુ પણ યોગ્ય ગુરુ. કારણ કે તંત્ર સાધનામાં એવરીથિંગ ઇઝ ઇન્વોલ્વડ, રાઈટ? તો એમાં કેવા ગુરુના તમે સાનિધ્યમાં છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.